નમસ્કાર રસોઈ પ્રેમીઓ, સ્વાગત છે આપનું અમારા રસોડામાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને કુરકુરી મરચાંની રીંગણા ભજીયા. વરસાદી મોસમ કે શિયાળામાં ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે છે અને જેને ખાટી મીઠી ચટણી કે ચા સાથે ખૂબ જ ભાવે છે. તો ચાલો તેની શરૂઆત કરીએ. શેની જરૂર પડશે ને કેવી રીતે બનાવીશું? સૌપ્રથમ અહીં મેં થોડુંક તેલ હાથમાં લઈ અને હાથને તેલવાળા કરી લીધેલા છે. જેનાથી મરચાંની જે તીખાશ હોય છે તે હાથ સાથે ચીપકે નહીં. જો તમને પણ આ ટિપ્સ પસંદ આવી હોય તો જરૂર અજમાવજો. હવે સૌથી પહેલા આ રીતના જાડા આપણે મોટા લીલા મરચાં લેવાના છે અને તેને ધોઈ અને સૂકા કરી લઈએ અને ત્યારબાદ હવે તેને અડધો ઇંચ જેટલા પાતળી રીંગમાં કાપી લઈએ. તે પહેલા આપણે તેનો જે પાછળનો ડીટીયાનો ભાગ છે તે દૂર કરી લઈએ અને હવે હાફ ઇંચ જેટલી પાતળી રીંગમાં કાપી લઈએ. આ રીતે કટિંગ કરી લીધા બાદ અંદર જે બીનો ભાગ છે તે બહાર કાઢી લઈશું. તે તમારે જે ન કાઢવું હોય તો ન કાઢી શકો, જેનાથી તીખાશ દૂર થઈ જાય છે. અને જો તમને સ્પાઇસી પસંદ હોય તો તમે રહેવા દેજો. ત્યારબાદ 3/4 ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે અને સાથે 1 અને અડધા લીંબુનો રસ કાઢીને લીધેલો છે અને થોડોક ચણાનો લોટ લીધેલો છે. હવે આપણે તેની જ રીંગને એક વાસણમાં લઈ લઈશું અને તેમાં લીંબુનો જે રસ લીધેલો હતો તે એડ કરી દઈએ અને ત્યારબાદ આપણે મીઠું લીધેલું હતું તે પણ એડ કરી દઈએ અને સાથે તમારે આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો હોય તે થોડોક એડ કરી શકો છો સ્વાદ અનુસાર. અને ત્યારબાદ તમે મરીનો ભૂકો પણ 1/4 ટીસ્પૂન જેટલો એડ કરી શકો છો જો તમને મરી પસંદ હોય તો. અહીં મેં સ્કીપ કરેલો છે અને ત્યારબાદ ચમચી કે હાથ વડે આ રીતે મિક્સ કરી અને તેને 10 મિનિટ સુધી આપણે રેસ્ટ માટે મૂકી દઈશું, જેનાથી આ મરચાંની રીંગમાં મીઠું અને લીંબુ બરાબર ચડી જાય છે. અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણે ચેક કરી લઈએ કે મરચાંની રીંગમાં મીઠું અને લીંબુ બરાબર ચડી ગયું છે અને મીઠા અને લીંબુનું જે પાણી છે તે પણ અહીં તમને દેખાઈ રહ્યું છે. હવે આપણે તેમાં ચણાનો લોટ આ રીતે સ્પ્રિંકલ કરતા જઈશું. 1/4 કપ જેટલો આપણે લોટ એડ કરતા જઈશું અને રીંગ સાથે બરાબર મિક્સ કરતા જઈશું. વિડીયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો તે રીતે આપણે પ્રોસેસ કરવાની છે. અહીં મારે 1 કપ જેટલો ચણાના લોટનો યુઝ થયો છે અને આ દરમિયાન કોઈ જ પ્રકારનું પાણી કે કોઈ જ પ્રકારનું પ્રવાહી આપણે એડ કરવાનું નથી. ઓન્લી એન્ડ ઓન્લી ચણાના લોટથી જ આપણે તેને કોટ કરવાની છે. તો આ રીતે મિક્સ કરતું જવાનું છે. લીંબુ અને મીઠાના પાણી જે બહાર આવે છે તેનાથી બરાબર રીંગ સાથે ચણાનો લોટ મિક્સ થઈ જાય છે અને મિક્સ થઈ જાય એટલે આપણે તેને તળી લઈશું. તો વિડીયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો તે રીતનો આપણી રીંગ ઉપર ચણાનો લોટ કવર થઈ જાય છે. ચાલો હવે ચેક કરી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં. મરચાંની રીંગ સાથે કોટ થયેલો થોડો ચણાનો લોટ આપણે એડ કરી દઈએ અને તરત જ લોટ ઉપર આવી જાય એટલે મરચાંની રીંગના ભજીયા તળવા માટે આપણું તેલ તૈયાર થઈ ગયું છે. આપણે ભજીયા તેલમાં મૂકવાનું ચાલુ કરી દઈએ. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે ઓછા ગરમ તેલમાં આપણે ભજીયા તળીશું નહીં, કારણ કે તેનાથી તેલ ચૂસી લેશે ભજીયા અને ઓઇલી લાગે છે જે ખાવામાં પણ મજા નથી આવતી. 1 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને ત્યારબાદ ચારાની મદદથી આ રીતે ભજીયા ફેરવીશું. થોડોક લાલાશ પડતો કલર પકડાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું. આવી જ સ્વાદિષ્ટ બીજી કોઈ રેસીપી જો તમારે શીખવી હોય તો અમને જરૂરથી જણાવજો. અમે તમારા માટે જરૂરથી રેસીપી લાવીશું. આ ઉપરાંત કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ્સ દ્વારા જરૂર જણાવજો. આન્સર જરૂર આપીશું. આ રીતે મરચાંની રીંગના ભજીયા સ્વાદિષ્ટ બને છે અને સાથે સાથે ક્રિસ્પી પણ હોવાથી ખાવાની ખૂબ મજા આવે છે, જેને ચા કે ચટણી વગર પણ ખૂબ પસંદ આવે છે. તો મિત્રો, કેવી લાગે આજની રેસીપી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દો જેમને મરચાંની રીંગના ભજીયા ખૂબ પસંદ છે. આવી બીજી જ રેસીપી શીખવી હોય તો કમેન્ટ્સ દ્વારા અમને જરૂર જણાવજો.
તો ચાલો રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા કુરકુરા મરચારી રીંગના ભજીયા તૈયાર થઈ ગયા છે. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.